આ રિબીન તારે કાપવાની છે બેટા. તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિનોદભાઈ વરસાણી સાહેબ, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી દામજીભાઈ, તાલુકા પંચાયતના સભ્ય શ્રી અનિલભાઈ, ભુરાભાઈ, બીજા તમામ આગેવાનો, ગ્રામ પંચાયતના ગામના પ્રથમ નાગરિક એવા સરપંચશ્રી અને તમામ આગેવાનો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફ, ગ્રામજનો, ભાઈઓ બહેનો, હું તાલુકા હેલ્થ ઓફિસ ભુજ વતી આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે પણ આજે શુભારંભ થઈ રહ્યો છે તેના માટે ખાસ કરીને ધારાસભ્યશ્રી, તમામ આગેવાનો અને ગામના સરપંચશ્રી તમામનું સ્વાગત કરું છું. અને અમારી આખી ટીમ વતી તમામને અમે પ્રોમિસ આપીએ છીએ કે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે આજે શુભારંભ થઈ રહ્યો છે તેના મારફતે આ લોડાઈ ગામ અને આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેટલા પણ પેટા આરોગ્ય કેન્દ્રો અને ગામો જે અમે સમાવેશ કરેલ છે તેના તમામ સરકારશ્રીના વિવિધ પ્રોગ્રામ અને યોજનાઓના લાભાર્થીઓ અને તમામ ગામજનોને નિયમિત આરોગ્ય સેવાઓ મળી રહે અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ મળી રહે તેવી અમારા તમામ પ્રયાસો રહેશે. ઉદ્ઘાટન એની અંદર ઉપસ્થિત આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિનોદભાઈ, જિલ્લા પંચાયતના સદસ્ય ભાઈ શ્રી હરિભાઈ, ભુરાભાઈ, ધનજીભાઈ, દયાભાઈ, અશોકભાઈ, મનજીભાઈ, શામજીભાઈ, ત્રિકમભાઈ તેમજ આજુબાજુના ગામમાંથી બધા જ સરપંચશ્રીઓ અને આગેવાનો તેમજ ગામના સર્વે ભાઈઓ બહેનો અને વહાલા યુવાન મિત્રો, આપણે જે અત્યારે પેટા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જે માન્ય ધારાસભ્યશ્રી હસ્તે જે ઓપનિંગ કર્યું, આ વિસ્તાર વર્ષોથી આપણું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે ઝંખતું હતું, વારંવારની રજૂઆતો હતી. અને આ વિસ્તારની અંદર એક સમય એવો હતો કે એક બાજુ ડાણેટી અને બીજી બાજુ ભીંડિયારા પીએચસી કેન્દ્ર, આખો સુમરાસર અને લોડાઈ પટ્ટામાં એક પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નહોતા. અને તે વખતે પણ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સાહેબ હતા ત્યારે પણ સુમરાસરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બને એમને માટે એમણે પ્રયત્ન કર્યા અને સુમરાસર પણ બની ગયું. અને સાથે ધારાસભ્ય થતાની સાથે લોડાઈ વિસ્તારની અંદર આજે જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે બન્યું, તેથી પહેલાં ભાઈએ વાત કરી કે સાહેબ આ વિસ્તારની સતત ચિંતા કરે છે. સાહેબ શિક્ષણ હોય, આરોગ્ય હોય, દરેક બાબતમાં ચિંતા કરે છે. મને ધ્યાન છે ત્યાં સુધી જે અહીંયા જે આપણે જે હાઈસ્કૂલ ચાલે છે એ હાઈસ્કૂલની શરૂઆત વખતે પણ એ માર્ગદર્શન અંદર માનનીય ત્રિકમ સાહેબનું યોગદાન છે. ગામના સરપંચશ્રીઓ, લોડાઈ ગામના આગેવાનો અને યુવાન મિત્રો, આજે આ પ્રાથમિક શાળાનું જે આપણે આજે આરોગ્ય કેન્દ્રનું જે લોડાઈ ગામે જે વ્યવસ્થા ઊભી થઈ, આપણે જોઈએ છીએ છેલ્લા કેટલાક ટાઈમથી 2-2.5 વર્ષ થયા આપણા ધારાસભ્યશ્રી જ્યારે આ વિસ્તાર ઉપર પૂરતું ધ્યાન અને એમની એક મીઠી નજર, જેને આપણે ચોક્કસપણે કહેવું જોઈએ કે આપણા વિસ્તારની અંદર જે વિકાસો થયા, આજે હું જરૂર કહીશ કે જ્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ હતા ત્યારે આ લોડાઈ ચોકનો જે પહેલો સીસી રોડ છે, આ લોડાઈ ચોકમાં સીસીની વ્યવસ્થા, અહીંયા કીચડ ગાણ હતી ત્યારે એ સીસીની વ્યવસ્થા શરૂઆત કરી અને એ સાહેબને આભારી. આ વિસ્તારમાં લોડાઈ ગામની અંદર જે અવ્યવસ્થા થતી એ શરૂઆત કરી. અને આજે મિત્રો આપણે જોઈએ તો લોડાઈના બે સેવાડા, આ બાજુ મુસ્લિમ વાસ, આ બાજુ કેશવનગરની એન્ટ્રીનું વાસ, જ્યાં કેવી પરિસ્થિતિ હતી એ આપણે જોઈ. અને અત્યારે જુઓ તો તમને એમ થાય કે આપણે વડોદરા એક્સપ્રેસ રોડ ઉપર હાલતા હોય એવા સીસી રોડ લોડાઈ ગામે જોયા, આ વિસ્તારે જોયા કે અત્યારે જે કામ ચાલુ છે એ કામની અંદર આપણી નજરે જોતા એવું લાગે કે આપણે વડોદરા રોડ એક્સપ્રેસ રોડ ઉપર છીએ. આ ક્યારે આ વિસ્તારે આવા કામ જોયા નહોતા.
અને જે અત્યારની પરિસ્થિતિની અંદર જે ટૂંક સમયની અંદર આ રોડ થયું હતું અને આ જ જગ્યાએ આપણે અહીંયા ખાતમુહૂર્ત કરાવ્યું જ્યારે સાહેબને હાથે, ત્યારે એટલા સમયની અંદર રોડ બન્યો અને પાછો એ રોડ બગડ્યો અને એ રોડને ફરી પાછો 70 કરોડના ખર્ચે આ વિસ્તારની અંદર જો આ રોડ બનતો હોય તો આપણા ધારાસભ્યશ્રીને અને ભારતીય જનતા પાર્ટીને આભારી છીએ. એવી સગવડતાઓ છે, પાયાની સુવિધાઓ કે જે દરેક લોકોને અસર કરે છે, દરેક લોકો માટે જરૂરી છે, દરેક લોકો માટે ઉપયોગી છે. મારા અગાઉના વક્તાએ વાત કરી કે આ વિસ્તાર ખૂબ ઇન્ટિરિયર વિસ્તાર છે. આજથી ભુજથી 35-40 કિલોમીટર દૂર જવું પડે, ઇમરજન્સી ઊભી થાય, જંગલ વિસ્તાર હોય, ચોમાસામાં ખાસ કરીને જીવજંતુ કરડવાની ઘટનાઓ પણ બનતી હોય, 4 પગવાળા 2 પગવાળા અડકાયા કૂતરા હોય એ બી કરડવાની ઘટનાઓ બનતી હોય છે, અનેકવિધ નાના મોટી ઇમરજન્સી પેદા થતી હોય, માતાઓ બહેનો માટેના ડિલિવરીનો પ્રસંગ હોય, આવી બાબતોમાં આમ વ્યક્તિ માટે આરોગ્યની સુલભ સગવડતાઓ ખૂબ આશીર્વાદરૂપ બનતી હોય છે. તમારી ઘણા લાંબા સમયથી લાગણી હતી અને એ લાગણીને રાજ્ય સરકાર આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબે આખા મત વિસ્તારમાં એક જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કર્યું અને એ લોડાઈનું આરોગ્ય કેન્દ્ર મંજૂર કર્યું છે. એટલે સહજપણે તમારા બધા વતીથી, માત્ર લોડાઈ નહીં, આસપાસના વિસ્તારના તમામ લોકો વતીથી રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. મિત્રો, વિકાસભાઈ હરિલાલે કહ્યું ને કે વિકાસની પ્રક્રિયા સતત ચાલતી પ્રક્રિયા છે. એ કોઈ દિવસ એવું નથી કે ભાઈ લોડાઈથી શરૂ થાય ને ભુજ પૂરી થાય, એવું નથી. એ સતત ચાલતી જોઈએ. જેટલી વધુ થાય એટલી વધુ ભૂખ લાગે. આરોગ્ય કેન્દ્રની સગવડતાઓનો પરિણામ તમે કોરોનામાં જોયું હશે, કદાચ આગેવાનોને તો ખબર હશે, પણ શહેરી વિસ્તારમાં કોરોનામાં જે મૃત્યુ થયા એની સરખામણીમાં ગ્રામ્ય વિસ્તારમાં કોરોનામાં મૃત્યુનું પ્રમાણ ખૂબ ઓછું રહ્યું. એનું જો કોઈ મહત્વનું કારણ હોય, બીજા કારણો જવાબદાર હતા, મહત્વનું કારણ હોય તો એ કારણ આરોગ્યની વિસ્તરેલી સવલતાઓ. તમે સ્વાઇન ફ્લૂમાં પણ જોયું હશે કે ગોળી ટેબ્લેટ, જેને ટેમીફ્લૂની ટેબ્લેટ આરોગ્યના કર્મચારીઓ, બરાબર ને ડામજી, એ ખિસ્સામાં રાખતા કે તમારા મારા જેવો કોઈ વ્યક્તિ ફરિયાદ કરે એટલે સીધો એને ટેમીફ્લૂ આપી દે અને એને પરિણામ સ્વરૂપ પણ જેમ સ્વાઇન ફ્લૂમાંથી એ જ સ્થિતિ કોરોનામાં હતી, ઓછામાં ઓછા મૃત્યુ થયું. આપણા માટે સંતોષકારક એ છે. અને સરકાર એ છે કે જે બધાનો વિચાર કરે છે. કોઈ એક વ્યક્તિ કે એક વર્ગ કે એક સમૂહનો ચિંતા નહીં, તમામ વર્ગ સમૂહનો. આવા બધા જે કંઈ કામો થઈ રહ્યા છે અથવા થયા છે એ બધા કામો પાછળ તમારી ક્યાંક લાગણી હશે. ચાલો બીજું કંઈ નહીં કહીશું, તમને એવું તો થયું હશે ને કે આવું થાય તો સારું, પાજેડા એકડો દવાખાનું બને સારું તો એ ફાયદાકારક, એ તો મનમાં કેવું છે ને. તો એ થયું હોય, તાલુકાના આગેવાનો, સરપંચો, જિલ્લા પંચાયતના સદસ્યો બધાએ રજૂઆત કરી હોય સરકારમાં કે ભાઈ લોડાઈ એવું સેન્ટર છે કે જ્યાંથી વધુમાં વધુ લોકોને આરોગ્યની સુવિધા. અને હવેના દિવસોમાં તો તમને ખબર છે નર્મદાનું કામ ચાલુ છે એટલે ખેતીવાડી પ્રવૃત્તિ પણ વધુ વિસ્તરશે ને વધુ લોકો આ વિસ્તારમાં આવશે તો વધુ લોકોને જરૂરિયાત મળશે. પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના તમામ સદસ્યો, આ લિસ્ટ બહુ લાંબુ છે. આજુબાજુના ગામના તમામ સરપંચશ્રીઓ, ગામના આગેવાનો, સદસ્યો, ગામ લોકો સૌ આજે આ કાર્યક્રમની અંદર તમે બધા ઉપસ્થિત રહ્યા, તમારો અમૂલ્ય સમય આપ્યો. ખરેખર આભાર બધાનો હોય, પણ જેમણે યોગદાન આપ્યું છે એને આપણે યાદ રાખીએ. બધાએ યોગદાન કાંઈક ને કાંઈક આપેલું જ છે. ખાસ વાત કરીએ, સાહેબે વાત કરી કે આ પીએચસી બને અને પીએચસી હકદાર હતી, ઘણા સમયથી હકદાર હતી. 2008ની અંદર આ વિસ્તારમાં એક જ પેટા આરોગ્ય કેન્દ્ર લોડાઈ હતું. 2008થી 12, 13, 14, 15 સુધી પીએચસી ઢોરી લાગુ પડતું, એટલે આ સ્ટાફ બધાને ઢોરી સુધી જવું પડતું, આશા બહેનોની મિટિંગ માટે ઢોરી જવું પડતું. જ્યારે સાહેબે પીએચસી ઢોરીને સીએચસી અપગ્રેડ કરી એટલે આપણો જે વિસ્તાર છે થોડાક સમય માટે લોડાઈનું અસ્તિત્વ જોખમમાં હતું. એટલે કે લોડાઈ પેટા આરોગ્ય કેન્દ્ર ક્યાં મૂકવું, કારણ કે
એ જ્યારે પીએચસી ચાલુ કરી તો ભીરંડિયારા કરી, અને ભીરંડિયારા પીએચસી જ્યારે ચાલુ થઈ તો આ વિસ્તારને આપણે ધાણેટી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ મૂક્યું. એટલે લોડાઈ માટે વર્ષોથી સુમરાસર, ભીરંડિયારા, ધાણેટી આ બધી જગ્યાએ આપણે દોડ કરવી પડતી હતી, સ્ટાફને પણ ને આપણા અમુક કામો માટે પણ આ જે આપણી દોડ હતી એ આજે અહીં પૂરી થઈ છે. રાજ્ય સરકારની એવી નીતિ રહી છે કે ગ્રામ્ય વિસ્તારમાં પણ આરોગ્યની વધુમાં વધુ સારી સગવડતાઓ લોકોને મળે, એના ભાગરૂપે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આરોગ્ય મંત્રી માનનીય ઋષિકેશભાઈ પટેલ સાહેબના બંનેના આશીર્વાદથી સમગ્ર ગુજરાત રાજ્યમાં જ્યારે આરોગ્યની સેવા વિસ્તરી રહી છે, એ જ રીતે આજે લોડાઈ મુકામે પણ આસપાસના 20-25 હજાર લોકોને આવતા દિવસોમાં આરોગ્યની સગવડતાઓ સ્થાનિકે મળી રહે, એના ભાગરૂપે લોડાઈ મુકામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવામાં આવ્યું, જેનો આજે શુભારંભ કરવામાં આવ્યો. ખૂબ વિકાસના કામો થયા છે, થઈ રહ્યા છે. 1 કરોડના ખર્ચે પ્રાથમિક શાળાનો બિલ્ડિંગ ચાલુ છે. 70 કરોડના ખર્ચે રોડ એ પણ કામનું ચાલુ છે, નાગોરથી કરીને લોરિયા સુધી. બાકીના ખેંગારપર લોડાઈ રોડ એ પણ ચાલુ છે. આવતા દિવસોમાં અન્ય વિકાસના પણ કામો આ વિસ્તારમાં કરવાનું આયોજન છે.